જય જલાના બધાને. આજે તો ડ્રીમ ઓફ દ્રષ્ટિનો ડે 38. યસ, મસ્તાની તૈયાર થઈ હતી આજે. એટલે થોડું કેપ્ચર કરવાનું બંધ થયું પોતાની જાતને કે યાર કેવી મસ્ત લાગું છું આજે. ઓફિસમાં આખો દિવસ કામ હાલતું હતું. અત્યારે ઓડિટની સિઝન ચાલી રહી છે ને એટલે એટલું બધું કામ હાલે છે ને કે કામ ખાવાનું કાંઈ ઠેકાણું નથી હોતું. કામ પતાવી ઓફિસેથી નીકળી જુઓ કેટલી બધી ભીડ છે. પછી એકચ્યુઅલી મને મારા ઘરના માટે થોડી શોપિંગ કરવાની ઈચ્છા હતી. તો એમ થયું કે લો ગાર્ડન જઈએ થોડુંક. તો લો ગાર્ડન સ્ટ્રીટ પર ગઈ હતી થોડું જોવા માટે કે શું કલેક્શન છે. પણ ત્યાં તો ભાઈ ભીડ તો ફાડી નાખે એવી ખતરનાક. પછી ધીરે ધીરે ગઈ પીજી આવી અને મારે કાલે નીકળવાનું હતું કચ્છ જવા માટે. યસ, હું પણ કચ્છની છું, જેઠાલાલની જેમ. તો પ્રોપર પેકિંગ કરી ને શું થયું કે મને પેકિંગ કરતાં લાગી હતી ભૂખ. એટલે મેં મારા માટે મંગાવી ફ્રેન્કી. યસ, આઈ લવડ ઇટ. ફ્રેન્કી સ્ટેશનની કપડાં ધોવામાં નાખ્યા. થેન્ક યુ.